પાટણના જીલિયા ફાર્મ હાઉસ હુમલા મામલે રાજકીય ગરમાવો. અલ્પેશ ઠાકોરનો યુ-ટર્ન, 4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ. પાટણ જિલ્લાના જીલિયા ફાર્મ હાઉસ પર થયેલા હુમલાના મામલે હવે મોટો વળાંક સામે આવ્યો છે. આ મામલે હવે અલ્પેશ ઠાકોર સહિત ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક સાથે મહત્વપૂર્ણ બેઠક આયોજિત કરવામાં આવી હતી. બેઠક બાદ ઘટનામાં નવી દિશા જોવા મળી રહી છે. એક તરફ અલ્પેશ ઠાકોરે પહેલા સોમવારે ઠાકોર સમાજનું સંમેલન યોજવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે તેમણે આ નિર્ણયમાંથી યુ-ટર્ન લઈ અને સંમેલન ન આયોજિત કરવાની જાહેરાત કરી છે. તો સમગ્ર મામલામાં હવે આરોપીઓને જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાનો મુદ્દો પણ ગરમાઈ રહ્યો છે, જેના પરિણામે જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠી રહી હતી. સામાજિક આગેવાનો અને ધારાસભ્યોની માંગણીને ધ્યાન પર રાખીને પોલીસ વિભાગ દ્વારા પણ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષકે એલસીબીના 4 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. તદુપરાંત કેટલાક ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓ દ્વારા ગુનેગારને બચાવવા માટે મદદ કરવામાં આવી હોવાના પણ આક્ષેપો સામે આવી રહ્યા છે, જેને લઈ વધુ તપાસ અને કાર્યવાહી કરવાની પણ માંગણી ઉઠી રહી છે. પ્રવૃત્તિઓ જે પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ ઉદ્ભવી રહી છે, તો પોલીસ દ્વારા કડકમાં કડક હાથે કાર્યવાહી તો કરવામાં આવે છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી જ્યારે કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, એનો દાખલો આપણે અહીંયા પણ જોયો છે ને ગુજરાતમાં પણ જોયો છે. પરંતુ આ બધાની વચ્ચે કોઈ ગુનેગારોના હામી બનતું હોય તો એની સામે પણ સરકાર, પોલીસ તંત્ર કડક હાથે કાર્યવાહી કરવા માગે છે. એક એવા અસામાજિક તત્વો જેણે સામાન્ય લોકોને ખૂબ રંજાડ્યા, એ આ પક્ષે હતા, પેલા પક્ષે હતા, એના કરતાં ગુનેગારની કોઈ જાતિ નથી હોતી, અને એવા ગુનેગારોને કડકમાં કડક હાથે કાર્યવાહી કરવાનું રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું. પરંતુ એમાં પણ કેટલાક ભ્રષ્ટ અધિકારી કર્મચારીઓ દ્વારા ક્યાંક બીજી રીતે ગુનેગારોને છાવરવા માટે અને મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કર્યો હોય, એ ધ્યાનમાં આવતા એવા સામે પણ કાર્યવાહી કરવી એવી અમારી માંગણી હતી. ગ્રાહ્ય રાખવામાં આવે છે. અમે હજુ સ્પષ્ટપણે એવું માનીએ છીએ અને પાટણના એસપી સાહેબ અને વહીવટીતંત્ર, પોલીસ તંત્રને અપીલ કરીએ છીએ કે કોઈપણ સમાજનો કોઈપણ વ્યક્તિ અસામાજિક ગુંડો સામાન્ય લોકોને ડરાવવાનો, ખંડણી કરવાનો પ્રયત્ન કરતો હોય, સામાન્ય લોકોને હેરાન કરવાનો પ્રયત્ન કરતો હોય, તો એવા તમામ લોકો સામે કાર્યવાહી કરો. પરંતુ આપણા વિભાગમાં રહેલા લોકો પણ એવા ગુનેગારોના કોઈ હામી ના બને એનું પણ ધ્યાન રાખો. 23 તારીખે એક સંમેલન જે અમે રાખેલું, એ ન્યાય માટેનું સંમેલન હતું, પરંતુ એમાં હું ફરીથી આપને કહું કે કોઈની સામેનું સંમેલન નહોતું. આ ગુનેગારને સજા 100% થવી જોઈએ, પણ એમાં કોઈ નિર્દોષ દંડાતો હતો, એ નિર્દોષ માટેની વાત છે. અને એવા નિર્દોષો માટે રાજ્ય સરકારે સંવેદના બતાવી છે. રાજ્ય સરકારમાં, પોલીસ તંત્રમાં ગુનેગારો માટે કોઈ જ સંવેદના નથી, પરંતુ સાચા અને સજ્જન લોકો માટે સંવેદના છે. અને એમના માટે એક સંમેલન બોલાવ્યું, પણ રાજ્ય સરકારે, માન્ય પોલીસ વડાએ જેના હામી બનીને ફરતા હતા એવા લોકો સામે કાર્યવાહી કરી છે. આભાર માનીએ છીએ. 23 તારીખનું સંમેલન આ તબક્કે અમે મોકૂફ રાખીએ છીએ. અમારા આગેવાનો આપને ડિટેલથી વાત કરશે, પરંતુ પોલીસ તંત્રનો આભાર માનું છું અને સાથે અપીલ પણ કરું છું કે કોઈપણ સમાજના અસામાજિક તત્વને છોડવામાં ના આવે. તમામ લોકોને જાહેર કરવામાં આવે ને એની સામે કાર્યવાહી કરવામાં આવે. લાગણીને રહી અને સોમવારની સભા 23 તારીખને અમે રાખેલી હતી. સમગ્ર સમાજમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. સાથે સાથે અમારા સમાજના આગેવાનો સાથે પોલીસ તંત્ર અને અમારા આગેવાનોએ વાતચીત કરી કે ભાઈ તમારો વિષય શું છે, તમારી માગણી શું છે. અમે એમને આજે અમારી માગણી દર્શાવી. અમારી કેટલીક માગણીઓ હતી. કેટલીક માગણીઓમાં પોલીસ તંત્ર અમારી સાથે સંમત થયું અને પછી સર્વ સમાજે નિર્ણય કર્યો કે ભાઈ આપણા જે વિષયો છે, આપણી જે માગણીઓ છે, એમાં સકારાત્મક આપણને વલણ દેખાતું હોય અને આપણને પરિણામ મળતું હોય તો પછી આપણે સંમેલન કરવાનો કોઈ મતલબ નથી. એટલે હાલ પૂરતું મેં આ સંમેલન મોકૂફ રાખ્યું છે. આગામી સમયમાં જ્યારે અમને આ વિષયમાં જરૂર પડશે ત્યારે અમે સાથે રહી અને સૌ સમાજને સાથે રાખી અને નિર્ણય લઈશું. માગણીઓ હતી જે પ્રકારે અમારા કેટલાક નિર્દોષ યુવાનોને આ કેસમાં સામેલ કરવામાં આવ્યા હતા
અને પોલીસ દ્વારા અમને ક્યાંક એવું લાગતું હતું કે પોલીસે પણ આમાં ખોટો રોલ ભજવ્યો છે. એટલે અમે સાહેબને કીધું કે જે લોકો ખોટી રીતે આમાં સામેલ છે અને અમારા ખોટા લોકોને સામેલ કર્યા છે એમની સામે કાર્યવાહી થવી જોઈએ. બીજો વિષય હતો કે ભાઈ જે આ સામેવાળા છે એ પણ રીઢા ગુનેગાર છે, એમના પર પણ કેટલાય ગુના છે. એ અત્યાર સુધી કેટલાય ગુનામાં છૂટી ગયા છે અને અત્યાર સુધી ક્યારેય ક્યાંય પણ રિકન્સ્ટ્રક્શન કે એવું કંઈ આપણે નજરે જોયું નથી. તો અમે સાહેબને વિનંતી કરી કે એને પણ પકડીને લાવવામાં આવે અને એનું પણ રિકન્સ્ટ્રક્શન આ લોકોનું કર્યું એવા જ પ્રકારનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે એવી અમે માગણી મૂકી હતી. એની આ જે મિલકત હતી એ પણ ગૌચરમાં હતી, એ પણ આ બધાના સૌના પ્રયત્નોથી એ પણ તૂટી ગઈ છે. એટલે સરકારશ્રી અને પોલીસ અને સૌ અમારા આગેવાનોનો પણ અમે આભાર માનીએ છીએ અને અમારા સમાજને પણ વિનંતી કરીએ છીએ કે સામે પક્ષે પણ આવો ને આવો અમારે જે રીતનો વરઘોડો કાઢે એવો જ વરઘોડો નીકળવો છે. અને પોલીસ તંત્રએ અમને ખાતરી આપી છે કે આના કરતો પણ સારો વરઘોડો નીકળશે અને અમને પોલીસ તંત્રમાં સરકારમાં ભરોસો છે. એટલે ખૂબ ખૂબ આભાર સરકારનો અને પોલીસ તંત્ર. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.